તો આ તરફ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ જંગલ સફારીમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે 100 પ્રજાતિના 1500 જેટલા દેશ વિદેશના પ્રાણી પક્ષીઓની પરિવારજનની જેમ ખાસ કાળજી રાખવામાં આવી રહી છે। ડાયરેક્ટર વિપુલ ચક્રવર્તીના જણાવ્યા અનુસાર ગરમી અને લૂ સામે રક્ષણ આપવા માટે પિંજરામાં એર કુલર, એસી, પંખા અને સ્પ્રિંકલર વડે પાણીના છંટકાવની આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત તમામ વન્યજીવો માટે ખાસ ડાયટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો, જેમાં વિદેશી પક્ષીઓ અને પ્રાણીઓ માટે ફ્રોઝન ફૂડ, ફળોના રસના અને આઈસ ક્યુબ અને અન્ય મટીરિયલ્સને પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે। તો પિંજરાઓમાં નાના મોટા તળાવો તેમજ પેટ ઝોનમાં ખાસ શેડ બનાવવામાં આવ્યા છે। વન્યજીવોના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવા માટે તબીબો અને પ્રાણીશાસ્ત્રીઓની ટીમ 24 કલાક રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહી છે। सारे बर्ड्स के एग्जिबिट्स में भी कूलर्स का प्रावधान किया गया है और मिस्टिंग भी लगातार हो रहा है। इसके साथ साथ उनके खान पान का भी हम लोग ध्यान रख रहे हैं। ज़्यादा से ज़्यादा उस तरह के फल फूल दिए जा रहे हैं जिसमें कि पानी की मात्रा बहुत हो, जिससे कि कोई डिहाइड्रेशन इनमें ना हो। और साथ में ही 24 घंटे हमारी जो वेटनरी टीम है वो भी इनकी देख रेख में लगातार जुटी हुई है।